વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોરવડ ખાતે આવેલી ખ્રિસ્તી સમાજના દેવળ સ્થળેથી ક્રોસ નિશાન હટાવવાની કાર્યવાહી સામે વિરોધનો વંટોળ ઊભો થયો હતો। વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલી આ કાર્યવાહી સામે આદિવાસી સમાજના નેતાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો। આદિવાસી અગ્રણી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને કહ્યું કે આદિવાસી સમાજના તમામ ધર્મના લોકો શાંતિપૂર્વક સહઅસ્તિત્વ ધરાવે છે। તેમણે આરએસએસ પર આદિવાસી સમાજમાં ભાગલા પાડવાનો આરોપ મૂક્યો હતો। નેતાઓએ જણાવ્યું કે ધર્માંતરણના નામે આદિવાસીઓને બદનામ કરવામાં આવી રહ્યા છે, જે સરાસર ખોટું છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોરવડ ખાતે આવેલા ખ્રિસ્તી સમાજના દેવળ સ્થળેથી ક્રોસ નિશાન હટાવવાની કાર્યવાહી સામે વિરોધનો વંટોળ ઊભો થયો હતો। વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલી આ કાર્યવાહી સામે આદિવાસી સમાજના નેતાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો। જય આદિવાસી જોહર। ધરમપુર તાલુકાના કોરવડ ગામે જે ખ્રિસ્તી સમાજનું આસ્થાનું પ્રતીક હોય જે ક્રોસ એને જે હટાવવાની વાત હોય એમાં તમામ ગામના લોકોનો વાંધો હોય, જે બાબતે આજે પ્રાંત અધિકારી છે એને રજૂઆત કરવા માટે આવ્યા। આજે અમે ફક્ત વિનંતી સાથે એક ચેતવણી આપવા આવ્યા છે કે આ આદિવાસી સમાજ અને ખ્રિસ્તી સમાજનું આસ્થાનું પ્રતીક છે। ભારતીય બંધારણે દરેક લોકોને કોઈ પણ ધર્મ પાળવાનો અધિકાર આપ્યો છે। અમારા જ લોકો હિન્દુ ધર્મ પણ પાળે છે, અમારા જ લોકો મુસ્લિમ ધર્મ પણ પાળે છે, અમારા જ લોકો ખ્રિશ્ચન ધર્મ પણ પાળે છે, પરંતુ અમે બધા શાંતિથી હળીમળીને રહીએ છીએ, કોઈ વાત વિવાદમાં માનતા નથી। પરંતુ જાતિ વિગ્રહ ઉભો કરવાની જે વાત હોય એની સામે અમારો વાંધો છે। અન્ય જગ્યાએ દેવી દેવતાઓના મંદિરો છે એમની સામે અમને કોઈને વાંધો નથી, અને ફક્ત ને ફક્ત એક જ સમાજને ટાર્ગેટ કરી અને જે ક્રોસ હટાવવાની વાત હોય એની સામે અમને સખત વાંધો। ખ્રિસ્તી સમાજનો આસ્થાનું પ્રતીક ક્રોસ હટાવવાની જે ચળવળ ચાલી રહી છે એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અને એક જ વિનંતી છે કે અમને કોઈની સાથે કોઈ વાંધો નથી, જે આસ્થાનું પ્રતીક છે એ જ જગ્યાએ હોવું જોઈએ, અને લોકોની આસ્થા એની સાથે જોડાયેલી છે તો લોકોની આસ્થા સાથે રમવું ન જોઈએ। આરએસએસ જે આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો હિન્દુ ધર્મ પણ પાળે છે, ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે, મુસલમાન ધર્મ પણ પાળે છે, અને બધા હળીમળીને રહે છે। પરંતુ આરએસએસને એવું લાગે છે કે આદિવાસી વિસ્તારમાં હવે શિક્ષણથી લોકો આગળ વધી રહ્યા છે, અને એના કારણે જ આરએસએસ અંદર આદિવાસી સમાજને લડાવીને આદિવાસી સમાજમાં વિગ્રહ કરવા માંગે છે, પરંતુ એ અમે થવા દઈશું નહીં। આદિવાસી વિસ્તારમાં જે ધર્માંતરણનો જે મુદ્દો ઉઠી રહ્યો છે, અમારી દ્રષ્ટિએ એ તદ્દન ખોટો છે। એ લોકોને ફસાવીને માયાજાળમાં લાવીને એ જાણી જોઈને વિસ્તારમાં અશાંતિ ફેલાય એના માટેના આ ખોટો તત્વો દ્વારા ઊભું કરવામાં આવેલું ષડયંત્ર છે। પરંતુ કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકો આવી રીતે ધર્માંતરણ કરાવે છે એવી વાત અમારા વિસ્તારમાં અમારા કાન સુધી આવી નથી। આરએસએસ એ એક 1924 થી કામ કરતું સંગઠન છે, અને તમે જોશો તો એમને કોઈ પણ રીતે આવા બધા ઇસ્યુમાં ઘસીટવાનું કામ કરવામાં આવે છે, પણ આદિવાસી સમાજ અને ખ્રિશ્ચન સમાજને કોઈ લેવા દેવા નથી। આજે જે આ લડાઈ છે એ એક ક્રોસ લગાવેલો છે એના લઈને વાત હતી, તો એના માટે અમારા પાર્ટીમાં પણ અમારા ખ્રિશ્ચન મિત્રો છે, અમારા કાર્યકરો છે, હોદ્દેદારો છે, એમણે આજ સુધી અમને કોઈ રજૂઆત નથી કરી। અને જે અમુક આદિવાસી આગેવાનોએ આજે ક્રોસ હટાવવાના મુદ્દાને લઈને આદિવાસી સમાજને આખો જે ઘસીટવાની વાત કરી છે એ ખોટી વાત છે। આદિવાસી સમાજ શાંતિપ્રિય છે, અને જે કોઈ વાત હોય એને શાંતિથી હલ લાવતા હોય છે। જ્યારે જોઈએ તો કોઈ પણ માણસ અહીંયા ખ્રિશ્ચન બને છે એટલે તમામ આદિવાસી પરંપરાઓને ભૂલી જાય છે। ભગવાન બિરસા મુંડા કે જેમને લઈને આદિવાસી આગેવાનો ખૂબ કાર્યક્રમો કરતા હોય છે, પણ એમણે અંગ્રેજો સામે અને મિશનરી સામે ખૂબ મોટું આંદોલનો ઝારખંડ જેવા અંતરિયાળ રાજ્યમાં ચલાવેલું, અને એમણે પણ આવી વટાળ પ્રવૃત્તિનો ખૂબ વિરોધ કરેલો, અને અંગ્રેજો અને મિશનરીઓએ ષડયંત્ર કરીને એમની તે ટાઈમે હત્યા કરવામાં આવેલી। એટલે એવું કંઈ નથી કે આદિવાસી સમાજ આની વિરોધમાં છે કે આની સાથે છે, એવું કોઈ વાત નથી। પોતપોતાના ધર્મની રીતે બધા કરતા હોય છે, પણ અમારા કાર્યકરો પણ એમાં છે। જો અમને હજુ મળ્યા નથી, અમને મળશે તો અમે એના માટે ચોક્કસ રજૂઆત કરીને શું થઈ શકે સરકારી ધોરણે અમે જોઈશું। આરએસએસ ના કોઈ પણ કાર્યકર એમાં નથી, અને આરએસએસ એક શાંતિથી રાષ્ટ્રપ્રિય સંગઠન છે, કોઈ પણ વાદ વિવાદમાં ઉતરતા નથી, અને ખોટી રીતે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જે આજે 1924 થી કામ કરે છે એને ખોટી રીતે આ બદનામ